આજે આપણે એક એવા સનસનાટીભર્યા રિપોર્ટની વાત કરવાના છીએ જે ઈરાન સાથેના યુદ્ધના એક કથિત 21 દિવસના પ્લાન વિશે છે અને સમજી લો આ કોઈ સામાન્ય મિલિટરી પ્લાનની વાત નથી આ એક એવી યોજના છે જેનાથી આખી દુનિયામાં હલચલ મચી ગઈ છે તો ચાલો જોઈએ કે આખરે આ રિપોર્ટમાં એવું છે શું હમણાં તાજેતરના જ એક ન્યૂઝ રિપોર્ટમાં આ ચોંકાવનારી વાત સામે આવી અને આ ખાલી શબ્દો નથી આ એક એવી ધમકી છે જેણે દુનિયાભરના રાજકારણ અને અર્થતંત્ર બંનેમાં ભૂકંપ લાવી દીધો છે તો ચાલો એ સમજવાની કોશિશ કરીએ કે આ ઘોષણા શું હતી અને એની અસરો કેટલી ગંભીર હોઈ શકે છે આખી વાતને બરાબર સમજવા માટે આપણે આ રિપોર્ટને 5 મુખ્ય મુદ્દાઓમાં જોઈશું પહેલું પાષાણ યુગની ધમકીનો મતલબ શું બીજું આ 21 દિવસનો પ્લાન શું છે ત્રીજું આ પગલાંને યોગ્ય કેવી રીતે ઠેરવવામાં આવી રહ્યું છે ચોથું એની વૈશ્વિક આર્થિક અસરો શું થઈ અને છેલ્લે દુનિયાભરના દેશોએ આના પર શું કહ્યું તો ચાલો સૌથી પહેલા મુદ્દાથી શરૂઆત કરીએ જ્યારે એમ કહેવામાં આવે કે કોઈ દેશને પાષાણ યુગમાં પાછો ધકેલી દેવામાં આવશે તો આજના આ મોડલ જમાનામાં આનો ખરેખર મતલબ શું થાય જો રિપોર્ટ પ્રમાણે આ ખાલી કહેવાની વાત નથી એની પાછળ એક આખો પ્લાન છે આ કોઈ અલંકાર કે કહેવત નથી આ પ્લાનનો સીધો હેતુ એ છે કે દેશની જે આધુનિક જીવનશૈલી છે એના પાયા પર જ હુમલો કરવો એવી વસ્તુઓ પર જે આપણને ટેકનોલોજીના આ યુગમાં જીવતા રાખે છે તો સવાલ એ છે કે આ પ્લાન કામ કઈ રીતે કરશે ચાલો હવે આ કહેવાતા 21 દિવસના વિનાશક પ્લાનની જે મિલિટરી સ્ટ્રેટેજી છે એના પર એક નજર નાખીએ રિપોર્ટમાં કહેવાયું છે કે આ આખું ઓપરેશન ખૂબ જ ટૂંકા ગાળામાં પણ એકદમ જબરદસ્ત રીતે કરવામાં આવશે એની પાછળનો વિચાર સીધો છે દુશ્મનને કંઈ સમજવાનો કે સંભળવાનો મોકો મળે એ પહેલાં જ ફટાફટ એક નિર્ણાયક પરિણામ લાવી દેવું આ પ્લાનનું મુખ્ય નિશાન શું હશે તો કે દેશનું જે પાયાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને જ તોડી પાડવું જેમ કે પાવર પ્લાન્ટ્સ પાણી પહોંચાડવાની સિસ્ટમ્સ કોમ્યુનિકેશન નેટવર્ક મતલબ કે એ બધી જ વસ્તુઓ જે કોઈ પણ આધુનિક સમાજનો આધારસ્તંભ હોય છે અને આને જ ટાર્ગેટ કરીને દેશને વર્ષોને પણ દાયકાઓ પાછળ ધકેલી દેવાનો પ્લાન છે પણ સવાલ એ થાય કે આટલી ખતરનાક અને આક્રમક યોજનાને સાચી કેવી રીતે ઠેરવી શકાય તો રિપોર્ટ એ પણ બતાવે છે કે આ એક્શનને યોગ્ય ઠેરવવા માટે કેવી દલીલો આપવામાં આવી રહી છે આ પ્લાનને જસ્ટિફાઈ કરવા માટે ખબર છે શું કરવામાં આવ્યું ભૂતકાળમાં જે લાંબા યુદ્ધો થયા એની સાથે આની સરખામણી કરવામાં આવી મુખ્ય દલીલ એવી છે કે ભલે આ હુમલો બહુ જ જબરજસ્ત હશે પણ એ અમેરિકાના ભૂતકાળના લાંબા અને ખર્ચાળ યુદ્ધો કરતાં તો ઘણો જ ટૂંકો હશે અહીં જોઈ શકાય છે કે આ લડાઈને વિયેતનામ કે ઇરાક જેવા વર્ષો સુધી ચાલેલા યુદ્ધોની સરખામણીમાં કેટલી નાની બતાવવામાં આવી રહી છે કહેવાનો મતલબ એ છે કે આ એક ઝડપી અને નિર્ણાયક એક્શન હશે કોઈ અનંતકાળ સુધી ચાલનારી માથાકૂટ નહીં અને આ કોટ તો જુઓ આ ઓપરેશનને એટલું હલકું ગણાવવામાં આવ્યું જાણે કે એ કોઈ ગંભીર યુદ્ધ જ નથી પણ એક પાર્ટ ટાઈમ એક્ટિવિટી છે દેખીતી રીતે જ આવા શબ્દોનો ઉપયોગ આખી વાતની ગંભીરતા ઓછી કરવા માટે જ થઈ રહ્યો છે હવે આવી ધમકીઓની અસર ખાલી જંગના મેદાન પર નથી થતી એની સીધી અસર આખી દુનિયાના અર્થતંત્ર પર તરત જ દેખાય છે તો ચાલો જોઈએ કે રિપોર્ટ પ્રમાણે માર્કેટ પર આનું શું રિએક્શન આવ્યું જેવી આ વાત બહાર આવી ક્રૂડ ઓઇલના ભાવ તો સીધા આકાશને અડી ગયા અને દુનિયાભરના શેર બજારોમાં એકદમ ગભરાટનો માહોલ ફેલાઈ ગયો ખાસ કરીને ભારત જેવા જે ડેવલપિંગ માર્કેટ છે એના પર તો બહુ ગંભીર અસર પડી આપણા બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે બીએસઈ પર તો આની સીધી અસર દેખાઈ સેન્સેક્સ એક જ ઝાટકે 412 પોઈન્ટ નીચે તૂટી ગયો આ સ્પષ્ટ બતાવે છે કે રોકાણકારોમાં કેટલી મોટી ચિંતા ફેલાઈ ગઈ હતી અને એવું જ કંઈક નેશનલ સ્ટોક એક્સચેન્જમાં થયું નિફ્ટી 50 પણ 118 પોઈન્ટ નીચે ગયો આનાથી ખબર પડે છે કે બજારમાં ડર કેટલો વ્યાપક હતો આ ખાલી આંકડા નથી આ તો આવનારા આર્થિક ખતરાની ઘંટડી છે આટલું જ નહીં એક મોટી પોલિસીની જાહેરાત પણ કરવામાં આવી એનો સીધો મતલબ એ થાય છે કે જે દેશોને મિડલ ઇસ્ટમાંથી તેલ જોઈએ છે એમણે હવે એમના તેલના જહાજોની સુરક્ષાની જવાબદારી જાતે જ સંભાળવી પડશે અને આ આંતરરાષ્ટ્રીય વેપાર માટે ખરેખર એક બહુ મોટો પડકાર છે હવે આટલી મોટી જાહેરાત થાય એટલે દુનિયાભરમાંથી રિએક્શન તો આવવાના જ તો ચાલો હવે એ જોઈએ કે સાથી દેશો દુશ્મન દેશો અને ખુદ ઈરાને આના પર શું કહ્યું રિપોર્ટ પ્રમાણે એ ભાષણમાં ખાલી ઈરાનને જ ટાર્ગેટ નહોતું કરાયું બલકે ફ્રાન્સ અને યુકે જેવા અમેરિકાના ખાસ સાથી દેશો પર પણ આકરા કટાક્ષ કરવામાં આવ્યા હતા
એટલું જ નહીં, યુક્રેનને જે મદદ મળી રહી છે એ પાછી ખેંચી લેવાની વાત પણ થઈ. આનાથી ઇન્ટરનેશનલ રિલેશન્સમાં ટેન્શન હજી વધી ગયું. તો સામે પક્ષે ઈરાને શું કર્યું? આ બધી ધમકીઓ પછી પણ રિપોર્ટ કહે છે કે ઈરાને ઝૂકવાની ચોખ્ખી ના પાડી દીધી છે. ઉલટાનું એમણે તો પોતાના મિસાઇલ બેઝની તસવીરો જાહેર કરી દીધી અને બતાવી દીધું કે એ લોકો લડાઈ માટે પૂરેપૂરા તૈયાર છે. અને છેલ્લે આ રિપોર્ટ આપણને એક બહુ મોટા અને ગંભીર સવાલ પર લાવીને મૂકી દે છે. શું આ પ્લાન ખરેખર ઈરાનને પાષાણ યુગમાં ધકેલી દેશે કે પછી આખી દુનિયાને એક નવા અને ભયંકર આર્થિક સંકટમાં ફસાવી દેશે? આનો જવાબ કદાચ આવનારો સમય જ આપશે.